નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયના બોર્ડ પરીક્ષા 2025 માટેના ટોપ 20 એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે। આ દરેકે દરેક 20 પ્રશ્નો હું તમને જવાબ સાથે આપવાનો છું અને આ દરેકે દરેક પ્રશ્નો તમારે 2 ગુણમાં ખાસ પૂછાયેલા હશે। તો આ વિડીયોને તમારે અંત સુધી જોવાનું ચૂકવાનું નથી। તો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ચેનલ ઉપર આવે છે પરંતુ સબસ્ક્રાઇબ કરતા નથી। તો તમે આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો તમારો વધુ ટાઈમ ના બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ। તેમાં પ્રશ્ન નંબર 1 છે કે પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલા છે? તો કે પરમાત્મા તાત્વિક દ્રષ્ટિ એક જ છે, છતાં પૃથ્વી ઉપર જુદા જુદા રૂપે અનંત પાસે છે। આપણા દેહમાં તે દેવ રૂપે છે, તત્વમાં તેજ રૂપે છે, શૂન્યમાં શબ્દ રૂપે છે, પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે। અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે જાણવાનું છે કે હું તમને ગદ્ય અને પદ બંનેના પ્રશ્નો એક સાથે આપવાનો છું, એટલે તમારે બંનેના પ્રશ્નો ભેગા થઈ જશે અને તમને આમ ટોટલ 8 ગુણનો તમારે આ વિડીયો થઈ શકે છે। તો ખાસ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, આમાંથી 8 ગુણના પ્રશ્નો આવી શકે છે। પ્રશ્ન 2 ની વાત કરીએ, ચારેય દેવોએ એકબીજાને સાત શ્રાપ આપ્યા હતા। તો કે ચારેય દેવોમાં સૌપ્રથમ ઇન્દ્રે અગ્નિને શ્રાપ આપતા કહ્યું કે તેનું મુખ વાનરના જેવું થજો। અગ્નિએ ઇન્દ્રને શાપ આપ્યો કે તેનું મુખ રીંછના મુખ જેવું થજો। વરુણે મનમાં યમને શાપ આપ્યો કે તેનું મુખ માંજરાના જેવું થજો। ધર્મે વરુણને શાપ આપ્યો કે તારું મુખ શ્વાન એટલે કે કૂતરા જેવું થજો। આમ ચારેય દેવોએ એકબીજાને આવા શ્રાપ આપ્યા હતા। ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે તૈયાર ન કરેલો હોય તો તૈયાર કરી દેવો। પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ તો કે વિનોબાઈએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું? તો કે વિનોબાઈએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું, મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં। 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો, પરંતુ શક્તિ ઘટી જતા 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાર ભાખરી, 2 તોલા જવારની, કેળા 4-5 અને લીંબુ 1 મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનું રાખતા હતા। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4 કે ઉછીનું માંગનારામાં નજર કેવી હોય છે? તો કે ઉછીનું જે માંગતા હોય તેમની નજર કેવી હોય છે? તો લેખક કહે છે કે ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે, એમ ઉછીનું માંગનારાની નજર ગીધ જેવી હોય છે। તો કે જે ગીધ હોય ને એ ગીધ શું ભાળે છે કે તાજું કોઈ પક્ષી, કોઈ પ્રાણી મરી ગયેલું હોય ને તો ગીધ એ સૌ પ્રથમ દેખતું હોય છે। એ જ રીતે આ ઉછીનું માંગનારાઓની પણ નજર ગીધ જેવી જ હોય છે। તો કે કોઈ પણ વસ્તુ આપણે નવી લાવીએ તો સૌ પ્રથમ એમની નજર એ વસ્તુ ઉપર જતી હોય છે। તો કે આડોશી પાડોશીની નજર ઉછીનું લેવા માટે ગીધની જેમ જુએ છે। ઘરમાં કોઈ નવી ચીજ આવે કે તરત જ એ ચીજ લેવા તરફ એમની નજર હોય છે। એ લોકો એમ માને છે કે એ વસ્તુ એમના માટે જ છે। તો કે લેખક એવું કહેવા માંગે છે કે ઉછીનું માંગનારા લોકો એવું જ માને છે કે આ વસ્તુ અમારા માટે લાવવામાં આવી એટલે કે તરત એ નવી વસ્તુ ભાળી નહીં કે માગી લીધી નહીં। શું તમારી આડોશ પાડોશમાં આવું થાય છે કે નહીં તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। પ્રશ્ન 5, લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે? તો કે ઉછીનું માંગનારા ગીધુભાઈ અને મેનાબેનની માંગણી એટલી બધી હોય છે કે લેખકે ઘર માટે કોઈ નવી વસ્તુ કે કંઈ નવો સામાન ખરીદ્યો હોય તો તે તરત જ જોઈને કહે, સારું થયું તો લો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી, હવે કાયમનું સુખ થઈ ગયું। તો કે લેખકની બાજુમાં જે રહેતા હતા લોકો એ લેખક કોઈ પણ નવી વસ્તુ લાવે તો એ પણ રાજી થતા, કારણ કે એમને ઉછીનું માંગવામાં કોઈ શરમ આવતી ન હતી। કોઈ પણ લેખક નવી વસ્તુ લાવે તો એ માંગવા આવી જતા હતા। લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી ન હતી કે હોય જેનો પહેલો ઉપયોગ, જેના ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ ન કર્યું હોય। ઉછીનું માંગનારા આ દંપતીની દાનત સમજીને તેમણે પોતાના ઘરમાં જરૂરિયાત કરતાં બમણા દાળ, દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાસર ચીલું વસાવ્યા છે। એ તેમના પડોશી દંપતીનું કારણ છે। આથી લેખક પડોશી દંપતીનો આભાર માને છે। તો કે લેખક એવું કહે છે કે તેમણે બધું ઉછીનું માંગનારાઓ આવતા એટલા માટે તેમણે બધું ડબલ વસ્તુ રાખી છે। જાણ કે ઉછીનું માંગે તો આપણે પણ કામ આવે અને એમને પણ કામ આવે। ઉછીનું માંગનારા વાળો તો એમને ટેવ ભૂલશે જ નહીં અને આપણે તો આપણા માટે વસ્તુ લાવી હોય એટલે બીજી વસ્તુ ઉછીના માંગનારાઓને પણ આપવા થાય। પછી છે પ્રશ્ન નંબર 6 તો કે અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી
શકાય? તો કે અમરનાથની યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય? તો કે અમરનાથ યાત્રાએ જવું હોય તો ત્યાં કેટલીય જગ્યા બરફના ડુંગરો ખડકાયેલા હોય છે. રસ્તો પણ ઘણો વિકટ છે, એટલે પાણીદાર ઘોડા પર બેસીને જ યાત્રા કરવી પડે. તો કે પાણીદાર ઘોડા ઉપર બેસીને ત્યાં યાત્રા કરવી પડે છે. ત્યાં વરસાદ પડે તો સાંકડા વહેલાઓ પહોળા અને વેગથી વહેવા માંડે, એટલે એ સમયે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય છે. પહાડના ઉભડક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથિયું સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા ખરી જ છે. આ પરથી કહી શકાય કે અમરનાથ યાત્રા બહુ જ કઠિન છે. તો કે અમરનાથની યાત્રા શા માટે કઠિન છે? તો તમે તેના વિશે આટલો જવાબ લખી શકો છો. વાત કરીએ પ્રશ્ન નંબર 7 કે પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો? તો કે પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલા કહ્યું, વહાલા, તમે અનુજના ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો, ત્યારે આ સત્કાર્ય કરતાં તમને મારાથી રોકી શકાય નહીં. તમને કહેવાનું મન ઘણું થાય છે, તો પણ હું કંઈ જ કહેતી નથી. તમારી સાથે આવવાની હઠ કરીને તમને કષ્ટ આપવા કરતાં હું વિયોગનું કષ્ટ સહન કરી લઈશ. તમારા શિરે ચિંતાનો ભાર વધારવો એ યોગ્ય ન ગણી શકાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 8 કે ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ? તો કે ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ જાય છે? તો કે ઉર્મિલાની વિદાય લેતા પહેલા લક્ષ્મણને તેને આલિંગન આપ્યું, તેની દ્રષ્ટિએ સાથે દ્રષ્ટિ મેળવી પછી દીર્ઘ નિશ્વાસ નાખીને લક્ષ્મણ ત્યાંથી ચાલી નીકળે છે. લક્ષ્મણ જાય છે, એની પીઠ જોઈને ધૈર્યની મૂર્તિ સમી ઉર્મિલા હાય કહીને મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 9 કે પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું છે? આ વિદ્યાર્થી મિત્રો કદાચ પ્રશ્ન 1 ગુણમાં પણ પૂછાઈ શકે છે, તો પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલે આપણે જોવો જરૂર છે. મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરને મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. તેથી પ્રભાશંકરે પોતે રાજીનામું આપ્યું. પ્રશ્ન નંબર 10 છે કે હીરાને જોઈ મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું? તો કે મણિભાઈ પોતે આઝાદીની ચળવળમાં જેલમાં ગયા. સ્વાભાવિક છે કે એમના જીવનમાં પરિવર્તન આવે. હીરા તો સુંદર ના હતી, એની જીવનશૈલી પરિવર્તન આવી ગયું. મણિભાઈએ જોયું કે હીરાએ ખાદીની જાડી દોઢવેલી સાડી પહેરી હતી. હીરા તો દાગીનાની શોખીન હતી, પરંતુ એના દેહ ઉપર એકેય દાગીનો ન હતો. સાદગી એ જ એનું ઘરેણું હતું. હીરાનું આ રૂપ જોઈ મણિભાઈએ આશ્ચર્ય અનુભવ્યું હતું. આગળ વાત કરીએ કે હીરા શાથી બદલાઈ ગયેલી? તો કે હીરા કઈ રીતે બદલાઈ અને શા માટે બદલાઈ? તો કે મણિભાઈને આઝાદીની ચળવળમાં જોડાતા જેલમાં જવું પડ્યું હતું. ત્યાં મણિભાઈને ઘણા દુઃખ વેઠવા પડ્યા હતા. હીરા ઘેર સુંદરના એકલી રહેતી હતી. મણિભાઈના બાપની જાહુકમી હતી. એના શું છે તો કે અને માના વિરોધમાં કંઈ દમ ન હતો. હીરાના પિયરિયાનું વલણ પણ બદલાઈ ગયું હતું. હીરાએ પતિના નિર્ણયને વશવસીને ગાંધી બાપુના વિચારોને જેલમાં ગયા વિના અપનાવી લીધા. તો કે જે હીરા હતી એમને ગાંધીજીના વિચારો જેલમાં ગયા વિના જ અપનાવી લીધા હતા. પતિના પગલે હીરા પણ બદલાઈ ગઈ. પછી છે પ્રશ્ન નંબર 12 કે છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે? તો તમે એક કાવ્યનું નામ છે છેલ્લું દર્શન. તો કવિ એ કાવ્યનું નામ શા માટે છેલ્લું દર્શન રાખે છે? તો તેનો જવાબ આવશે કે કવિએ પોતાની પત્નીના અવસાન નિમિત્તે લખેલા કાવ્યને છેલ્લું દર્શન કહે છે. તો કે આ કાવ્યની અંદર કવિના પત્ની જે હોય છે એમનું મૃત્યુ થઈ જતું હોય છે. એ કારણે આ કાવ્યનું નામ છેલ્લું દર્શન આપવામાં આવે છે. આ કાવ્ય સુંદરીનું નથી. આ કાવ્ય સૌંદર્ય અને પાંગલ્યનું છે. એના ઉપભોગનું નહીં પણ પૂજનનું છે. એ પૂજનનું દર્શન અંતિમ સંસ્કાર પછી નહીં મળે, તેથી છેલ્લું દર્શન કહે છે. તો કવિ એવું કહેવા માગે છે કે અહીં તમે કોઈ રડો નહીં. આ અત્યારે એવો સમય છે કે અત્યારે તેની પૂજનનું દર્શન અને અંતિમ સંસ્કાર પછી નહીં મળે. એટલે કે અત્યારે તેની પૂજા કરો, તેનું અંતિમ દર્શન કરો, કારણ કે પછી અંતિમ સંસ્કાર થઈ ગયા પછી તેનું દર્શન કરવા નહીં મળે. એટલા માટે કવિ આ કાવ્યનું નામ છેલ્લું દર્શન આપતા હોય છે. પ્રશ્ન નંબર 13 છે કે શક્યતાના દ્વાર ખખડાવા એટલે શું? તો કે શક્યતાના દ્વાર ખખડાવા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકશે કેમ કે તે તપાસી જોવું. એના સંદર્ભમાં કવિ પથ્થરનું દૃષ્ટાંત આપે છે. પથ્થરમાં સજીવ નથી, એ બોલી શકે તો એની પાસે બોલાવી જુઓ.
તો એક આ શું કહે છે તો કે શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું કરવું? તો કે જે શક્યતાના દ્વાર ખખડાવવા એટલે અશક્ય જે વસ્તુ છે તેને શક્ય થઈ શકશે કે કેમ તે તપાસી જોવું. તો કે પથ્થર બોલી શકતો નથી છતાં પણ પથ્થરને આપણે બોલાવવાનો પ્રયત્ન કરીએ તો એ અશક્ય છે એવું કવિ કહેવા માગે છે. પ્રશ્ન 14 છે કે નાયિકાને જોતા નાયકે શા અનુમાનો કર્યા હતા? તો કે નાયિકાને જોતા નાયકે એ અનુમાનો કર્યા કે તે તેની કલ્પનામાં વસેલી નારીને બહુધા મળતી આવતી હતી. અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ તેને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી છતાં એક કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક લાગી. સહેજ શ્યામ કહેવાય એવી એ યુવતીનો મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતું હતું. વાત કરીએ પ્રશ્ન નંબર 15 કે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું શું પરિણામ આવ્યું? તો કે તમને આ કાવ્ય ભણ્યા હોય તો તમને ખબર હોય કે જે ગ્રામના લોકો હતા તે એક સ્ત્રી ઉપર ખૂબ જ ખરાબ ન્યાય કરવાના હતા. એવું કહેવા માંગતા હતા કે પથ્થર મારીને આ સ્ત્રીને મારી નાખો. ત્યાં ઓલિયો આવી જાય છે અને ત્યારે ઓલિયો ગ્રામજનોને સમજાવવા એક મસ્ત વાત કહે છે. તે શું કહે છે? તો કે ઓલિયાએ ગ્રામજનોને કહ્યું, જેણે એક પણ પાપ કર્યું ના હોય તે પહેલો પથ્થર ફેંકે. તો કે ઓલિયો એવું કહેવા માગે છે કે તમારે આ સ્ત્રીને મારવી જ છે ને તો મારો, પરંતુ જેણે એક પણ પાપ ના કર્યું હોય તે પહેલો આ સ્ત્રીને પથ્થર મારશે. ત્યારે ગ્રામજનોએ ઓલિયાની વાત સાંભળી. એમાંને એકેય જણ એવો ન હતો જેણે પાપ ન કર્યું હોય. તો કે કોઈએ કંઈક ને કંઈક નાનું મોટું તો પાપ જીવનમાં કર્યું જ હોય. એટલા માટે ગામના કોઈ પણ લોકો પથ્થર મારી શકતા નથી. મનોમન ભોંઠપનો ભાર સહન ન થતાં સૌ ત્યાંથી પલાયન થઈ ગયા. એટલે કે ગામના લોકો સૌ ઘરે જતા રહ્યા. પ્રશ્ન 16 કે ઉદ્દાલકે શ્વેતકેતુને શો પ્રશ્ન કર્યો, તેમણે શો ઉત્તર આપ્યો? તો કે ઉદ્દાલકે શ્વેતકેતુને પ્રશ્ન કર્યો કે તે તારા ગુરુને કદી પૂછ્યું હતું કે ગુરુજી એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વે કંઈ જાણવામાં આવી જાય? ત્યારે શ્વેતકેતુએ ઉત્તર આપ્યો, પિતાજી, એકને જાણવાથી તે વળી બધાનું જ્ઞાન શી રીતે થઈ જાય? ત્યારે શ્વેતકેતુ તેના પિતાજીને કહે છે કે પિતાજી, એકને જાણવાથી તે વળે બધાનું જ્ઞાન કઈ રીતે થાય? એવો પ્રશ્ન પૂછે છે. આમ તો જવાબ આપે છે પરંતુ એક પ્રશ્નાર્થ રૂપે જવાબ આપે છે. પછી છે પ્રશ્ન 17 કે કવિ સબરીને કેમ સાંભળે છે? તો કે કવિ સબરીને સંભાળે છે કારણ કે વર્ષોથી શ્રીરામના દર્શન માટે જોડતી સબરી રોજ રોજ બોર વીણી લાવતી હતી. તેને આંખથી જેથી શ્રીરામને ભોજનમાં ધરવાનું એક પણ બોર ખાટું ન નીકળે. સબરીની વર્ષોની તપસ્યા ફળી. શ્રીરામ તેની ઝૂંપડીએ પધાર્યા. એના એઠા બોર આરોગ્યા. શ્રીરામને દર્શનની સબરી ધન્ય થઈ ગઈ. જ્યારે વર્ષોથી એકલતાના સંતાનો માટે જોડતી બાના જીવનમાં સુખદ ક્ષણ ક્યારે આવી નહીં. સબરીની વેદના કરતાં બાની વેદના વધુ એમ કવિ કહે છે. તો કે બા એકલા હતા. એ કાવ્યમાં બા પાસે કોઈ જ તેમના જે નાના દીકરા કે દીકરીઓ હતા કે તેમના બાળકો હતા તે કોઈ આવ્યા ન હતા. એટલે કે કવિ એવું કહેવા માંગે છે કે સબરી કરતાં પણ બાનું દુઃખ મોટું છે. બાવાળો બીજો પ્રશ્ન કે બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા? તો કે બા આખા કુટુંબના તમામ સભ્યોને ખૂબ બહાલ કરતા. બા સૌને સુખડી કે ઘી રેડીને ખવડાવતા હતા. તેઓ સંતાનોને પગભર ઊભા રહેવાનું બળ આપતા હતા. જીવનમાં પગભર ઊભા કેમ રહેવાય, સ્વાવલંબી કેમ બનાય તે શીખવાડતા હતા. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 19 કે ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો હતો? તો કે પ્રવજ્યા માટે નીકળેલા સૌ રાજકુમારોએ પોતાના આભૂષણો ઉતારી તેમના વર્ષોના પારિચારક ઉપાલીને આપ્યા, જે એની આજીવિકા પૂરતા હતા. પરંતુ ઉપાલીને વિચાર્યું કે અપરંપાર વૈભવમાં આળોટતા આ રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી ભિક્ષુ બનવા નીકળી પડ્યા છે, તો મારા જેવા સામાન્ય માણસે ઘરબારનો શો મોહ રાખવો? એટલે એણે આભૂષણની પોટલી એક ઝાડની ડાળી ઉપર લટકાવી અને રાજકુમારો સાથે પ્રવજ્યા લેવા તૈયાર થયો હતો. એક સામાન્ય માણસ એવા ઉપાલીની નિર્મોહિતા જોતા ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ રખાયો હતો. પછી છે 20મો પ્રશ્ન કે વસ્ત્ર વિનાની કેમ મોલાતું? આ પંક્તિ પાછળનો કટાક્ષ સ્પષ્ટ કરો. તો કે આ ભાણી કાવ્યનો પ્રશ્ન છે.
વસ્ત્ર વિનાની કેમ મોં લાતું? આ પંક્તિ ગરીબની લાચારી પણ સમાજનું ધ્યાન દોરે છે. એક બાજુ નિર્વસ્ત્ર સ્ત્રીને પોતાની આબરૂ કેમ ઢાંકવી એ મૂંઝવણ છે. બીજી બાજુ મહેલોમાં હવેલીઓમાં રહેતા લોકો પાસે પહેરવા એટલા કપડાં છે કે એની આબરૂ આપોઆપ સચવાઈ જાય છે. સુખી માણસો જ સંવેદનશીલ ન હોય ને ગરીબને મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો એવા સુખી માણસોના મહેલો શા કામના? એ કટાક્ષ આ પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે. તો કે સુખી લોકો ગમે એટલા સુખી હોય પરંતુ એમનામાં એવી ભાવનાઓ ના હોય કે ગરીબ લોકોની મદદ કરવી, તો એ ગમે એવા મહેલોમાં રહેતા હોય તો તેમના મહેલ શા કામના, એવું કવિ આ પ્રશ્નમાં કહેવા માગે છે. પછી છે પ્રશ્ન નંબર 21 કે યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો? તો કે યુવાન વકીલે મૃત્યુદંડ અને જન્મટીપ અંગે એ અભિપ્રાય આપ્યો કે આમ તો બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો એ જન્મ ટીપની સજા પસંદ કરે. કેમ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈપણ રીતે જીવવું એ વધુ સારું છે. તો કે આ યુવાન વકીલ એવું કહે છે કે ગમે તે રીતે જીવવું સારું છે. સાવ મૃત્યુદંડ સ્વીકારવો એના કરતાં જેલમાં જીવવું તો સારું ને. ગમે એમ તો આપણે જીવન તો જીવી રહ્યા છે ને, એવું આ યુવાન વકીલ કહેવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 21 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા છે જે તમારી ખાસ બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આ વિડીયોને તમારા દરેક મિત્રો સુધી શેર કરી દો. આપણે યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી દો. અને તમારા માટે બીજા પણ ગુજરાતી વિષયના ઇમ્પોર્ટન્ટ વિડીયો મેં બનાવ્યા છે, તો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ વિડીયોને જોવાનું ભૂલશો નહીં. આપણે મળીએ ફરી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.